નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસધારા ન્યૂઝ અને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ। થરાદ શહેરી વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા નંબર છાપવામાં આવે તેવી એસોસિએશન દ્વારા ડીવાયએસપીને રજૂઆત। થરાદ શહેરી વિસ્તારોમાં વર્ધીમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા દરેક રિક્ષા ઉપર નંબર છાપવામાં આવે તેવી થરાદ તાલુકાના રિક્ષા ચાલક એસોસિએશનને ડીવાયએસપીને લેખિત રજૂઆત કરી હતી। થરાદ શહેર તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ઓટો રિક્ષા થરાદ ખાતે રોજગારી મેળવે છે, ત્યારે અમુક સમયે શહેરમાં અન્ય તાલુકામાંથી રિક્ષાઓ લઈને આવતા ઈસમો શહેરના ગમે તે વિસ્તારોમાં ઘૂસી જતા હોય છે અને ચોરી, લૂંટ તેમજ બિન અધિકૃત હેરાફેરી કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હોવાથી આવા અજાણ્યા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશને નાયબ પોલીસ અધિક્ષક SM વાણોતરિયાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે આગળના ભાગે થરાદ પોલીસ સ્ટેશન હેલ્પલાઇન નંબર અને અંકમાં એક નંબરથી રજૂઆત કરવામાં આવે, જેથી દરેકની ખાતરી થઈ શકે કે આ રિક્ષા થરાદની છે અને અન્ય વિસ્તારોમાંથી આવતી રિક્ષાની તરત ખાતરી કરી શકાય કે બહારથી આવેલા કોઈ રિક્ષા છે કે જેથી મુસાફરોની સુરક્ષા અને સલામતી જળવાય તેમજ કોઈપણ બાબતની બનતી ઘટનાઓ અટકી શકે, જેથી થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશનની રજૂઆત ડીવાયએસપીને ધ્યાનમાં લઈ ટૂંક સમયમાં આ બાબતથી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, જેથી રિક્ષા ચાલકો ભાઈઓમાં આનંદની લાગણી છવાઈ હતી। બ્યુરો રિપોર્ટ, બરકત રાઠોડ, થરાદ।